આજ રાતથી 51 વર્ષ સુધી 5 રાશિ પર શનિની અમૃત વર્ષા થવા જઈ રહી છે। નમસ્કાર મિત્રો, આજની રાત એક દિવ્ય અને અદ્ભુત સંયોગ લઈને આવી છે, જ્યારે સ્વયં કર્મફળદાતા, ન્યાયના દેવતા ભગવાન શનિદેવ 5 વિશેષ રાશિઓ પર 1-2 વર્ષ નહીં પણ પૂરા 51 વર્ષો સુધી પોતાની કૃપાની અમૃત વર્ષા કરવા જઈ રહ્યા છે। હા મિત્રો, બ્રહ્માંડમાં ગ્રહોની એવી સ્થિતિ બની રહી છે કે 12 રાશિઓમાંથી આ 5 રાશિઓના ભાગ્યનું તાળું હવે શનિદેવની પરમ કૃપાથી ખુલવાનું છે અને એમની જોડી ભરવાની છે ખુશીઓ, સમૃદ્ધિ, વૈભવ અને અખૂટ સૌભાગ્યથી। હવે આ ભાગ્યશાળી રાશિવાળાઓના જીવનમાંથી દરેક નાનું મોટું દુઃખ, દરેક કષ્ટ, દરેક પીડા અને સંઘર્ષ શનિદેવ સ્વયં હટાવશે અને તેમના સ્થાને ભરી દેશે સુખ, સફળતા, શાંતિ અને અપાર ધનની વર્ષા। શનિદેવની આ મહાકૃપા એમના જીવનની દિશા અને દશા બંને બદલી નાખશે, જાણે કે રંકમાંથી રાજા બનવાનો સમય આવી ગયો હોય। જી હા મિત્રો, હવે તમારા મનમાં એ સવાલ થતો હશે કે આખરે કઈ છે તે 5 સુપર લકી એટલે કે પરમ ભાગ્યશાળી રાશિઓ જેના પર શનિદેવ આજ રાતથી આવતા 51 વર્ષો સુધી પોતાની કૃપા દ્રષ્ટિ જાળવી રાખશે, જેમનું જીવન હવે ધન વૈભવથી ભરાઈ જશે અને દરેક તરફથી, પછી તે નોકરી હોય, વ્યાપાર હોય કે પરિવાર હોય, એમને અપાર લાભ મળવા લાગશે। આ વિડીયોમાં અમે તમને એ જ 5 સૌભાગ્યશાળી રાશિઓ વિશે એકદમ વિસ્તારથી, ઊંડાણપૂર્વક બતાવીશું જેમનું ભાગ્ય હવે શનિદેવના આશીર્વાદથી સોનાની જેમ ચમકવાનું છે। શનિદેવ જ્યારે આપે છે ત્યારે પર ફાડીને આપે છે, એટલે તમે આ વિડીયોને શરૂથી અંત સુધી પૂરા ધ્યાનથી અને ભક્તિભાવથી જરૂર જુઓ અને એક પણ સેકન્ડ મિસ ન કરો, કારણ કે આ વિડીયો તે 5 રાશિઓ માટે અત્યંત લાભકારી, જીવન બદલનારો અને ભાગ્યના દ્વાર ખોલનારો સિદ્ધ થઈ શકે છે। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા અને રાશિઓ વિશે જાણતા પહેલા આપ સૌ ભક્તજનોને મારી એક નમ્ર વિનંતી છે કે ભગવાન શનિદેવજીની અસીમ અને વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે, તેમના આશીર્વાદ મેળવવા માટે આ વિડીયોને અત્યારે જ દિલથી એક લાઇક કરી દો અને કોમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે લખો, જય શનિદેવ મહારાજ, જય કર્મફળદાતા, જેથી શનિદેવની વક્ર દ્રષ્ટિ નહીં પણ કૃપા દ્રષ્ટિ સીધી તમારા પર અને તમારા પરિવાર પર પડી શકે અને તેમના દિવ્ય આશીર્વાદ તમારા જીવનમાં પણ સુખ, શાંતિ અને ધનની વર્ષા કરી શકે। તો આવો મિત્રો, હવે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે જેના પર આજ રાતથી સ્વયં શનિદેવજી 51 વર્ષો સુધી નિરંતર સુખ અને ધનની વર્ષા કરવાના છે અને જેમનું ભાગ્ય હવે હંમેશ માટે બદલાવા જઈ રહ્યું છે। મિત્રો, જેમ કે તમે જાણો છો, સનાતન ધર્મમાં અને જ્યોતિષ શાસ્ત્રમાં દેવી દેવતાઓનું અને ગ્રહોનું વિશેષ સ્થાન છે। એમાં જ એક સૌથી મહત્વપૂર્ણ અને પ્રભાવશાળી સ્થાન છે ભગવાન શનિદેવ મહારાજનું। શનિદેવને કર્મોનો ન્યાય કરનાર, ન્યાયાધીશ, સમયના સચોટ દંડદાતા અને સૂર્યપુત્ર માનવામાં આવે છે। તેઓ જીવનમાં આપણા દ્વારા કરાયેલા સારા અને ખરાબ કર્મોનું પૂર્ણ ફળ પ્રદાન કરે છે અને ધર્મની રક્ષા કરે છે। સમાજમાં ઘણા લોકોમાં શનિદેવને લઈને એક ખોટો ડર કે ભયની ભાવના હોય છે। લોકોને લાગે છે કે શનિદેવ માત્ર કષ્ટ આપે છે, પણ વાસ્તવિકતા એ છે કે શનિદેવ પ્રકૃતિમાં ન્યાય અને સંતુલન જાળવી રાખનારા સૌથી મોટા દેવતા છે। તેઓ સાચા, ઈમાનદાર, મહેનતુ અને નેક લોકોના રક્ષક છે અને પાપ કરનારાઓને, અન્યાય કરનારાઓને સમય પર ચેતવણી અને દંડ આપનારા છે। જ્યારે કોઈ વ્યક્તિ પર શનિદેવની શુભ દ્રષ્ટિ કે કૃપા દ્રષ્ટિ પડે છે તો તેના જીવનમાં ન માત્ર નાની મોટી બાધાઓ દૂર થાય છે, પણ ઉન્નતિ, પ્રગતિ અને સમૃદ્ધિની નદીઓ વહેવા લાગે છે। તે વ્યક્તિ માટીને અડકે તો તે પણ સોનું બની જાય છે। અને હવે બ્રહ્માંડમાં જે દુર્લભ યોગ બની રહ્યો છે તેના કારણે 12 રાશિઓમાંથી 5 એવી વિશેષ રાશિઓ છે જેના પર શનિદેવની વિશેષ કૃપા, મહાકૃપા વરસવાની છે। જી હા મિત્રો, આ 5 રાશિઓના જાતકો માટે આવનારો સમય, આવનારા દશકો અદ્ભુત પરિવર્તન લઈને આવી રહ્યા છે। હવે એમના જીવનમાંથી દુઃખ,
દર્દ, રોગ, ઋણ અને આર્થિક તંગી એટલે કે પૈસાની અછત પૂરી રીતે સમાપ્ત થવા જઈ રહી છે. શનિદેવના આશીર્વાદથી આ લોકોને અપાર ધન, સમાજમાં માનસન્માન, પદપ્રતિષ્ઠા અને મોટી સફળતાઓ પ્રાપ્ત થશે. આ 5 રાશિઓ આવનારા વર્ષોમાં દરેક ક્ષેત્રમાં અગ્રેસર થશે અને એમનું જીવન એક નવી ઊંચાઈને સ્પર્શવા લાગશે. તો ચાલો હવે વિસ્તારથી જાણીએ તે 5 રાશિઓ વિશે. લિસ્ટમાં સૌથી પહેલી રાશિ છે મીન રાશિ. મીન રાશિના જાતકો માટે હવે એક નવો સોનેરી સવાર આવવાનો છે, કારણ કે શનિદેવ મહારાજની વિશેષ અને અદ્ભુત કૃપા તમારા પર વરસવા જઈ રહી છે. તમે અત્યાર સુધી જે સાડાસાતી કે પનોતીના પ્રભાવમાં સંઘર્ષ કરી રહ્યા હતા, હવે તે સંઘર્ષ ફળદાયી બનશે. બહુ જલ્દી તમારા જીવનમાં એવો શુભ સમાચાર દસ્તક આપવાનો છે જે તમારી બધી ચિંતાઓને, તમારા બધા ટેન્શનને દૂર કરી દેશે. તમારી વર્ષો જૂની મહેનત હવે રંગ લાવવાની છે અને દરેક તે પ્રયાસ જેનું ફળ અત્યાર સુધી નથી મળ્યું, જેમાં તમે નિષ્ફળ ગયા હતા, તે શનિદેવની કૃપાથી હવે સફળ થવાનું છે. આર્થિક હાલાતોમાં સુધારો સ્પષ્ટ દેખાશે. તમારી બેંક બેલેન્સ વધશે અને જે કાર્ય લાંબા સમયથી અટકેલા હતા, સરકારી કામ હોય કે કોર્ટ કચેરીના કામ હોય, તે હવે પૂરા આત્મવિશ્વાસ સાથે પૂરા થશે. મિત્રો સાથે સંબંધ ઓર ઘેરા અને મજબૂત થશે અને સામાજિક જીવનમાં પણ નવી ઉર્જાનો સંચાર થશે. આ રાશિના લોકોને હવે ધન પ્રાપ્તિ, માનસન્માન અને ઉન્નતિના ઘણા અવસર મળવાના છે. જો તમે નોકરી કરો છો તો પ્રમોશન અને જો વ્યાપાર કરો છો તો મોટો નફો તમારી રાહ જોઈ રહ્યો છે. તમને પારિવારિક સહયોગ મળશે, માતા પિતાના આશીર્વાદ મળશે અને જીવનસાથીનો સાથ પણ સફળ બનશે. તમારી વિનમ્ર અને મધુર વાણી જ તમારા બધા કાર્યોમાં સફળતાની ચાવી સાબિત થશે. શનિદેવની દિવ્ય દ્રષ્ટિ હવે તમારા જીવનમાંથી આર્થિક પરેશાનીઓને જડમૂળથી દૂર કરવા માટે સક્રિય થઈ ગઈ છે. જે કાર્ય વર્ષોથી અધૂરા હતા, સપનાઓ જે માત્ર સપના રહી ગયા હતા, તે હવે પૂરા આત્મવિશ્વાસ અને સફળતા સાથે પૂર્ણ થશે. એ કહેવું જરા પણ ખોટું નહીં હોય કે મીન રાશિવાળા હવે શનિદેવની કૃપાથી દિન દુગુની અને રાત ચોગુની તરક્કી કરવાના છે. હવે તમે તમારા જીવનમાં નવી ઊંચાઈઓ સ્પર્શશો અને તમારા નામનો ગુંજારવ દૂર દૂર સુધી સંભળાશે. સાચે જ આ સમય તમારા માટે એક સ્વર્ણિમ યુગની શરૂઆત સાબિત થવા જઈ રહ્યો છે. બસ તમારે શનિદેવ પર ભરોસો રાખવાનો છે અને સત્કર્મો કરતા રહેવાનું છે. હવે વાત કરીએ બીજી ભાગ્યશાળી રાશિની, જે છે મેષ રાશિ. મેષ રાશિના જાતકો માટે હવેનો સમય એક નવી રોશની, નવી ઉમેદ લઈને આવી રહ્યો છે, કારણ કે ભગવાન શનિદેવની દ્રષ્ટિ તમારા પર વિશેષ રૂપે, સકારાત્મક રૂપે બનેલી છે. જી હા મિત્રો, મેષ રાશિ પર શનિદેવ હવે તમારાથી અત્યંત પ્રસન્ન છે અને એ જ કારણે તમારા માનસન્માન, યશ, કીર્તિ અને પ્રતિષ્ઠામાં ઉલ્લેખનીય વૃદ્ધિ થવા જઈ રહી છે. સમાજમાં તમારી છબી અને પ્રભાવ ઓર મજબૂત થશે. લોકો તમારી સલાહ લેવા આવશે. તમને એવા અવસર પ્રાપ્ત થશે જે તમને સફળતાની ઊંચાઈઓ સુધી પહોંચાડી દેશે. કદાચ તમને કોઈ મોટું પદ કે મોટી જવાબદારી મળી શકે છે. જે પણ કામ પાછલા સમયમાં રોકાયા હતા, અડચણો આવી રહી હતી, તે હવે શનિદેવના આશીર્વાદથી વાયુવેગે પૂર્ણ થવા લાગશે. જો તમે કોઈ નવા કામની, નવા બિઝનેસની કે સ્ટાર્ટઅપની યોજના બનાવી રહ્યા છો તો નિઃસંદેહ તેમાં પણ તમને સફળતા મળશે. આર્થિક દ્રષ્ટિકોણથી પણ આ સમય તમારા માટે અત્યંત શુભ અને લાભકારી સિદ્ધ થશે. આવકના એક નહીં પણ અનેક નવા સ્ત્રોત ખુલશે. ધન લાભના અનેક અવસર પ્રાપ્ત થશે અને ખર્ચાઓની તુલનામાં આવકમાં મોટો વધારો જોવા મળશે. જૂના કર્જમાંથી મુક્તિ મળશે. ઘરનું વાતાવરણ ખુશહાલ રહેશે. પરિવારનો સાથ અને સ્નેહ મળશે અને વ્યવસાયમાં પણ સ્થિરતા સાથે વૃદ્ધિ થશે. તમને સામાજિક અને વ્યાવસાયિક બંને જ ક્ષેત્રોમાં નવી ઉપલબ્ધિઓ પ્રાપ્ત થશે. અચાનક ધન લાભના યોગ પણ પ્રબળ છે. ક્યાંકથી અટકેલા પૈસા પાછા આવી શકે છે અથવા લોટરી લાગી શકે છે.
જો તમે વાહન કે મકાન જેવી કોઈ મોટી ખરીદીની યોજના બનાવી રહ્યા છો, સપનાનું ઘર લેવા માંગો છો, તો આ સમય તમારા માટે અત્યંત શુભ અને અનુકૂળ છે. મેષ રાશિવાળાઓ, ભગવાન શનિદેવની વિશેષ કૃપા હવે તમારા જીવનને નવી દિશા આપવાની છે. સમય પૂરી રીતે તમારા પક્ષમાં છે. બસ આ સ્વર્ણિમ સમયને વ્યર્થ ન જવા દો અને દરેક અવસરને પૂરી ઉર્જા સાથે અપનાવો. આળસ છોડીને મહેનત કરશો તો શનિદેવ સોનું વરસાવશે. હવે આગળ વધીએ અને વાત કરીએ ત્રીજી રાશિની, જે છે કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો માટે આ સમય અદ્ભુત, અકલ્પનીય અને સૌભાગ્યશાળી સંકેત લઈને આવ્યો છે. શનિદેવની વિશેષ કૃપા તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા જઈ રહી છે. આર્થિક સ્થિતિમાં જબરદસ્ત સુધારના યોગ બની રહ્યા છે. પૈસાની તંગી હવે ભૂતકાળ બની જશે. ધનની આવકના નવા સ્ત્રોત ખુલશે અને જો તમે શેરબજારમાં કે જમીનમાં રોકાણ કર્યું છે તો તેનાથી પણ સારો લાભ મળવાના સંકેત છે. વ્યાપારી વર્ગ માટે આ સમય સ્વર્ણિમ સિદ્ધ થઈ શકે છે. વ્યાપારમાં ઝડપથી ઉન્નતિ થશે, ક્લાયન્ટ્સ વધશે અને નફો આશા કરતા ક્યાંય અધિક હશે. જે લોકો નોકરી પેશા છે તેમના માટે પણ શુભ સંકેત મળી રહ્યા છે. બોસ તમારા કામથી ખુશ થશે. પદોન્નતિ, વેતન વૃદ્ધિ અને કાર્યસ્થળ પર સન્માનની પ્રાપ્તિ સંભવ છે. વળી જે લોકો વિદેશમાં કરિયર બનાવવાની ઈચ્છા રાખે છે, વિદેશ જવા માંગે છે, તેમની આ અભિલાષા પૂર્ણ થવાના પ્રબળ યોગ બની રહ્યા છે. વિઝાની રૂકાવટો દૂર થશે. શનિદેવની કૃપાથી દરેક રોકાયેલું કામ ગતિ પકડશે અને સફળતા તમારા કદમ ચૂમશે. સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખનારાઓ માટે પણ આ કાળ અત્યંત અનુકૂળ છે. તમારા આંગણે કિલકારી ગુંજી શકે છે. ઘરમાં સુખ શાંતિ અને ઉલ્લાસનું વાતાવરણ બનેલું રહેશે. પ્રેમ સંબંધોમાં ઊંડાઈ આવશે અને આપસી સમજ બહેતર થશે. પતિ પત્ની વચ્ચેના ઝઘડા ખતમ થશે. જે લોકોએ નવું ઘર કે વાહન લેવાનું મન બનાવ્યું છે, તેમના માટે આ સમય નિર્ણયને મૂર્ત રૂપ આપવાનો છે. દરેક યોજના સફળ થતી દેખાઈ રહી છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ આ સમય તમારા માટે સકારાત્મક છે. જૂની સ્વાસ્થ્ય સમસ્યાઓથી રાહત મળવાના સંકેત છે અને માનસિક રીતે પણ તમે પહેલા કરતા અધિક સ્થિર અને ઉર્જાવાન મહેસૂસ કરશો. શનિદેવની કૃપા દ્રષ્ટિથી હવે તમારા જીવનની દિશાઓ બદલાવાની છે. દરેક પ્રયાસમાં સફળતા મળશે. દરેક મનોકામના પૂરી થવાની રાહ પર છે. આ સમય તમારા માટે નવેસરથી જીવનની શરૂઆત કરવા જેવો છે. સૌભાગ્ય, સફળતા અને સમૃદ્ધિ તમારા જીવનનો હિસ્સો બનવા જઈ રહ્યા છે. કુલ મળીને આ સમય કન્યા રાશિના જાતકો માટે અનેક અવસરો, ઉન્નતિ અને સંતુલનથી ભરેલો છે. શનિદેવની દ્રષ્ટિ હવે તમને સ્થિરતા, સફળતા અને સંતોષનો અનુભવ કરાવશે. પણ ધ્યાન રાખો, આ સફળતા નિરંતર કર્મ, અનુશાસન અને ધીરજથી જ સંભવ છે. જો તમે તમારા કર્તવ્યોને પૂરી ઈમાનદારીથી નિભાવો છો, ગરીબોની મદદ કરો છો, તો આ સમય તમારા જીવનને એક નવી દિશા અને ઊંચાઈ આપશે. હવે વાત કરીએ ચોથી રાશિની, જે છે સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો માટે શનિદેવની કૃપા અદ્ભુત ભેટ અને સરપ્રાઇઝ લઈને આવી રહી છે. સૂર્યપુત્ર શનિદેવ હવે સૂર્યની રાશિ સિંહ પર મહેરબાન થયા છે. હવે તે સમય આવી ગયો છે જ્યારે તમારા ભાગ્યનો સિતારો બુલંદી પર હશે, આકાશમાં ચમકશે. ન માત્ર સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે, પણ લોકો તમારી પ્રશંસા કરતા નહીં થાકે. તમારા દુશ્મનો પણ તમારા વખાણ કરશે. તમારા વ્યક્તિત્વમાં એક નવી ચમક, એક નવો રૂઆબ જોવા મળશે અને જીવનમાં એવા સોનેરી અવસર આવશે જે તમારા ભવિષ્યની દિશા જ બદલી નાખશે. શનિદેવની અનુકંપાથી હવે તમારા હાથ એવા લાભ લાગવાના છે જે તમને આર્થિક અને સામાજિક બંને જ સ્તરો પર ઊંચાઈઓ સુધી પહોંચાડશે. વ્યાપારીઓ માટે આ સમય અત્યંત લાભકારી સિદ્ધ થશે. નફો સતત વધશે અને નવા સોદાઓના યોગ બનશે. ભાગીદારીમાં પણ ફાયદો થશે. નોકરીપેશા લોકોને પ્રમોશન, માનસન્માન અને મનગમતી જગ્યાએ ટ્રાન્સફર કે વેતન વૃદ્ધિની ખુશખબરી મળી શકે છે.
આર્થિક દ્રષ્ટિથી હવે તમારા માટે અનેક દ્વાર ખુલવાના છે. ધન આગમનના નવા સ્ત્રોત બનશે અને આર્થિક સ્થિતિ સુદૃઢ થશે. બેંક બેલેન્સ વધશે. પારિવારિક જીવનમાં આનંદ અને ઉત્સવનો માહોલ બનેલો રહેશે. જે લોકોની સંતાન પ્રાપ્તિની કામના છે તેમને પણ શનિદેવની કૃપાથી આ સુખ મળવાના પ્રબળ યોગ બની રહ્યા છે, જેનાથી ઘરમાં આનંદ અને ઉત્સાહનો સંચાર થશે. જી હા, સિંહ રાશિવાળાઓ, હવે તમારો સમય પૂર્ણતઃ તમારા પક્ષમાં છે. શનિદેવની અસીમ કૃપાથી જીવનમાં ખુશીઓની બારિશ થશે. નવી રાહો ખુલશે અને તમારું દરેક સપનું ધીરે ધીરે સાકાર થતું નજર આવશે. યાદ રાખો, શનિદેવની કૃપા એક દીર્ઘકાલિક વરદાનની જેમ હોય છે. તેઓ ધીરે પણ સ્થાયી રૂપે ફળ પ્રદાન કરે છે. અર્થાત આ સમયે તમારા પ્રયાસોને બેગણા કરી દો. પૂરી નિષ્ઠા અને ઈમાનદારીથી તમારા કર્મોમાં લાગી જાઓ, કારણ કે આ જ સમય છે જ્યારે તમારા જીવનની આધારશિલા મજબૂત થશે અને ભવિષ્ય સોનેરી બનશે. આ સમય છે આત્મવિશ્વાસ સાથે આગળ વધવાનો. સફળતા હવે તમારા કદમ ચૂમવા તૈયાર છે. આ લિસ્ટની છેલ્લી અને પાંચમી ખાસ રાશિ જાણતા પહેલા, જો તમે હજુ સુધી આ વિડીયોને લાઇક નથી કર્યો તો પ્લીઝ લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને દરેક એવી દુર્લભ અને જ્ઞાનવર્ધક જાણકારી સમય પર મળતી રહે. તો ચાલો મિત્રો, હવે વાત કરીએ તે પાંચમી સૌભાગ્યશાળી રાશિની જે આ સમયે શનિદેવની વિશેષ કૃપાથી ચમકવાની છે. જી હા, અમે વાત કરી રહ્યા છીએ કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો માટે હવેનો સમય બેહદ શુભ અને સૌભાગ્યપૂર્ણ સિદ્ધ થવાનો છે. શનિદેવની વિશેષ કૃપા તમારી ઉપર બનેલી છે અને હવે તમારા જીવનમાં ખુશીઓની એવી હેલી થવા જઈ રહી છે જે તમારા દરેક પાસાને રોશન કરી દેશે. તમે માનસિક રીતે જે પરેશાની ભોગવી રહ્યા હતા તે હવે દૂર થશે. બહુ જલ્દી તમને કોઈ મોટી અને સુખદ ખબર મળવાની છે જે તમારા જીવનની દિશા જ બદલી શકે છે. અત્યાર સુધી તમે જે પણ પરિશ્રમ કર્યો છે, જે ત્યાગ કર્યો છે, તેનું મીઠું ફળ મળવાનો સમય આવી ગયો છે. જે કાર્ય લાંબા સમયથી અટકેલા હતા તે હવે સરળતાથી પૂરા થશે. વ્યાપારીઓ માટે આ સમય કોઈ વરદાથી ઓછો નથી. વ્યાપારમાં નિરંતર પ્રગતિ થશે અને લાભના નવા અવસર વારંવાર દસ્તક આપશે. દરેક દિશામાંથી લાભ મળવાના યોગ છે. નોકરીપેશા લોકોને પદોન્નતિ અને આર્થિક લાભ સાથે કાર્યસ્થળ પર માનસન્માનની પણ પ્રાપ્તિ થશે. તમારા કામની કદર થશે. વળી જે લોકો રોજગારની શોધમાં છે, બેરોજગાર છે, તેમને હવે તેમની મનગમતી નોકરી મળવાની સંભાવના પ્રબળ છે. જો તમારું કોઈ ધન ક્યાંક ફસાયેલું છે, કોઈ પૈસા લઈને જતું રહ્યું છે, તો તે પણ શીઘ્ર જ પાછું મળવાના સંકેત છે. વ્યાપારમાં આવી રહેલી બાધાઓ સમાપ્ત થશે અને સફળતાનો માર્ગ પ્રશસ્ત થશે. તમારો આત્મવિશ્વાસ પહેલા કરતા ક્યાંય અધિક મજબૂત થશે, જેનાથી તમે કઠિનમાં કઠિન પરિસ્થિતિઓને પણ સજ્જતાથી પાર કરી શકશો. જીવનમાં જે ઠહેરાવ મહેસૂસ થઈ રહ્યો હતો તે હવે શનિદેવની કૃપાથી ગતિ પકડવાનો છે. આ સમય છે જ્યારે તમારા વિચારોને સન્માન મળશે અને તમારી વાતોનો પ્રભાવ સમાજ પર ઊંડો પડશે. કર્ક રાશિના જાતકોએ માત્ર એટલું ધ્યાન રાખવાનું છે કે શનિવારના દિવસે પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવવો અને ગરીબોને યથાશક્તિ દાન કરવું, જેનાથી શનિદેવની કૃપા કાયમ રહે. કર્ક રાશિવાળાઓ, હવે તમારા જીવનમાં એક નવી ઉર્જા, નવી ઉમંગ અને નવેસરથી ખુશીઓની શરૂઆત થવા જઈ રહી છે. શનિદેવની કૃપા તમારા જીવનને નવી ઊંચાઈઓ સુધી લઈ જવા માટે તત્પર છે. આ સમય તમારા માટે પૂરી રીતે અનુકૂળ છે. તેને હાથમાંથી ન જવા દો. જી હા મિત્રો, આ એ જ 5 ભાગ્યશાળી રાશિવાળા છે જેના પર શનિદેવની વિશેષ દ્રષ્ટિ બનેલી છે અને હવે એમના જીવનમાં ન માત્ર ધન અને સફળતા આવશે પણ દરેક તરફથી પ્રસન્નતા અને સંતોષ પણ મળશે. આ તે પરિવર્તન હશે જે આ રાશિઓના જીવનને અજવાળાથી ભરી દેશે. તો મિત્રો, જો તમારી રાશિ આ 5 રાશિઓમાં નથી આવતી તો નિરાશ ન થતા. શનિદેવ કર્મ પ્રધાન દેવતા છે. સારા કર્મ કરનાર પર તે હંમેશા પ્રસન્ન રહે છે.
કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ લખવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો. ધન્યવાદ. તમારો દિવસ શુભ રહે.